ડાંગ જિલ્લામાં વરસેલી આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓને ગાંડી ટૂર બની। ગઈકાલે ડાંગ જિલ્લામાં વરસેલી આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓને ભયજનક સપાટી વટાવવા દીધી હતી। કાવેરી અને અંબિકા નદીએ બિલીમોરા શહેરને ધમરોળી નાખતા પાલિકાનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને 25,000 થી વધુ લોકો સીધા અસરગ્રસ્ત બન્યા હતા। લોકોની રાહત માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે। ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ કાવેરી અને અંબિકા નદીમાં આવતો હોય છે। કાવેરી અને અંબિકા બંને નદીઓ નવસારીની બિલીમોરા નગરપાલિકાને સ્પર્શીને વહે છે। બંને નદીઓ ભયજનક સપાટી વટાવી જતા 40% થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો, જેને લઈને 1,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી। કાવેરી અને અંબિકા કાંઠાના 18 થી વધુ ગામોમાં અસર થઈ હતી। બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારની કાવેરી નદીમાં પાણી ભરાતા હોય છે, ત્યારે બંદર રોડ વિસ્તારમાં અંબિકા નદીના પાણી બિલીમોરા શહેરને ધમરોળી નાખે છે। બંને નદીઓ ગત રાત્રે ભયજનક સપાટી વટાવી જતા જિલ્લાનું તંત્ર એલર્ટ થયું હતું અને 1,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। હાલ બંને નદીઓની જળ સપાટીમાં ઘટાડો થતા પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યા છે, જેને લઈ પૂર પીડિતોએ રાહતના શ્વાસ લીધા છે। નવસારી જિલ્લાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લામાં થયેલ કામગીરીની માહિતી આપી હતી। અંબિકા અને કાવેરી નદીના ધસમસતા પ્રવાહે બિલીમોરા નગરપાલિકાના વહીવટી તંત્રની ઊંઘ હેરાન કરી હતી। રાત્રિ દરમિયાન શરૂ થયેલા પાણી ભરાવાની શરૂઆત 12 કલાક સુધી યથાવત રહી હતી। બિલીમોરા નગરપાલિકા તંત્ર કામગીરીમાં જોતા રહે છે, ત્યારે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી। અંબિકા અને કાવેરી નદીની જળ સપાટીમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે। એકમની મોટી ભરતી હજુ આવવાની શક્યતાઓને પગલે તંત્ર હજી પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। અંબિકા અને કાવેરી ઘણી બધી હતી। આમ તો પૂર્ણાની લેવલ ડેન્જરના નજીક હતી, પણ થેન્કફુલી એનાથી વધારે નહીં થઈ। આ વરસાદ હાલ તો શાંત છે। નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે। કાવેરી હાઈએસ્ટ 23 અને અંબિકા હાઈએસ્ટ 32.80 33ની આજુબાજુમાં થઈ હતી। આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 ના જે લેવલ, એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું। સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા। કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં 5 ગામમાંથી 291 જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું। આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું, એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું। ડેન્જર કે SOS કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો, આ રીતનું નહીં આવ્યું। એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા। હાલ જિલ્લામાં ટોટલ રોડ ક્લોઝ આજે સવારે 8 વાગ્યાનો આંકડો છે 95, જે આપણા ઓવરટોપિંગ થતા છે। વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે અને મેજર રોડ છે 6 બંધ છે। જે લોકો રેનથી એફેક્ટેડ છે, ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય, આ બધા લોકો માટે આપણી ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોય જ છે। આજે પણ આપણે આના બધાના માટે 2000ની આજુબાજુમાં ફૂડ પેકેટ્સની તૈયારી રાખેલી છે। એમાં આપણને લોકલી NGOs જેમ કે જલારામ ટ્રસ્ટ છે, નવનાથ આશ્રમ છે અને વિલેજ લેવલ પર સરપંચો, આ રીતની આપણી વ્યવસ્થા હોય છે। હાલ 3 નદીઓ ડેન્જર લેવલના નીચે છે, પણ જેમ વરસાદ થાય તેમ તેમ એના માટે નાગરિકોને હજુ એકવાર અપીલ છે કે જ્યારે પણ તંત્ર આપને કહે છે, મોડી રાત્રે હેરાન થવા કરતા અમે આપ લોકોની સગવડ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરીએ છીએ। આપ લોકોને મદદ કરવા માટે અમારી સહાય કરશો। હવે અમારી બેસિક પ્રિલિમિનરી ચર્ચા આ થઈ છે કે કારણ દર વર્ષે મેં જેમ કીધું, સ્ટ્રક્ચર જેમ જેમ નવા આવે છે અને વરસાદનું વહેણ કેવી રીતે થાય છે એના ઉપર અમે લોકો દર વખતે વિચારીએ છીએ। હાલ એ ધ્યાન પર આવ્યું, ચર્ચા પણ થઈ છે। આ DFCC, ડ્રેનેજ, નગરપાલિકા બધા સાથે લેવલ કન્ફર્મ કરીને કેટલો વરસાદ થાય તો શું થશે એના મુજબ આગળની કાર્યવાહી કરીશું। આંકડા દૂર જે વિસ્તારમાં વર્તન કરશે છે, ગઈકાલે બહુ વિકટ પરિસ્થિતિ ઇવેન્ટ અમારા માટે પણ એક આંખ ખોલનાર હતો કે કયા રીતનું અમે ફેસિલિટેશન કરવું જોઈએ।
નેક્સ્ટ વીકેન્ડ પહેલા અને વરસાદની વોર્નિંગ પહેલા આના ઉપર અમે લોકો બેસિક પોલિસી બનાવી દઈશું. નમસ્કાર સર, મારું નામ રાજુભાઈ પટેલ, હું ગોહિંડી બાટલામાં રહું છું. શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ સાપુતારામાં વરસાદ વધારે પડવાથી કાવેરી અને ખરેરો નદીમાં ભરપૂર ઘોડાપૂર આવ્યું છે. તો એના હિસાબે અમારા ગામડામાં પાણી અમુક ઘરોમાં બી ઘૂસ્યા છે ને રસ્તા તો બ્લોક જ છે, એટલે લોકોને બી તકલીફ વધારે પડે છે. લોકો તો આખી રાત આજે તો સૂયા જ નહીં હતા કે લોકો એકબીજાને ફોન કરે કે શું થશે શું થશે, પણ થોડો વરસાદનો સ્તંભેલો હતો અહીંયા, એટલે થોડી પરિસ્થિતિ સારી છે. ભરતી આવે ત્યારે પરિસ્થિતિ થોડી ગામડાઓમાં પાછું પાણી ઘરોમાં લેવલ પાણીનું વધે નદીમાં, એટલે ગામડાઓમાં ઘૂસવાની તૈયારી કરે અને અમુક વાર તો ઘૂસી બી જાય છે. મોટી ભરતી હોય તો તે પાણી વધારે આવે.